એકવાર એક યુવાન છે ને ગેલેરીમાં ઉભો હતો અને નીચે એક 70 વર્ષના કાકા રોજની જેમ સાયકલ ઉપર બેસીને મંદિરે જતા હતા. પેલો યુવાન જરા MBA થયેલો હતો, મને બધું આવડે, MBA થયેલો હતો. એટલે એણે પેલા કાકાને પૂછ્યું કે કાકા તમે આમ કેટલા વર્ષથી મંદિરે જાઓ છો? કાકા કે બેટા 50 વર્ષથી જઉં છું નિયમિત, રોજ સવારે મંદિરે દર્શન કરીને પછી દુકાન ખોલું. તો કે કાકા એક પ્રશ્ન પૂછું? કાકા કે પૂછ બેટા. કે તમે 50 વર્ષથી મંદિરે જાઓ છો, કોઈ દિવસ મંદિરની મૂર્તિમાં ભગવાનને જોયા? કાકા કે ના. તો શું તમે ધક્કા ખાવ છો? નાસ્તિક લોકોની આ બધી આર્ગ્યુમેન્ટ હોય છે. તો શું તમે ત્યાં ધક્કા ખાવ છો? તમને ત્યાં મૂર્તિમાં ભગવાન દેખાણા નથી. 50 વર્ષ સુધી તમે કર્યું શું? જવાનું રહેવા દો, ટાઈમ બગાડવાની કઈ જરૂર નથી. 70 વર્ષની ઉંમર થઈ, હવે 5-10 જીવવાના છે, શાંતિથી ઘરે આનંદ કરો ને, મંદિરે જવાની કઈ જરૂર નથી. કાકા કે તું નીચે આવ એટલે આપણે વાર્તાલાપ બરોબર કરીએ. ગેલેરીમાં ઉભો ઉભો બોલતો હતો, કાકાએ પછી નીચે બોલાયો અને પછી કાકા એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે રાત્રે બધો ટ્રાફિક બંધ થઈ જાય ને બધા માણા ઘરમાં જતા રહે, પછી રોડ ઉપર બધા કૂતરાઓ ભેગા થઈને ભસતા હોય, એ અવાજ તે સાંભળ્યો છે? તો કે હા, ઘણી વાર, એમાં શિયાળામાં વધારે. તો કે એક કૂતરું ભસે એની પાછળ બીજા બધા ઘણા કૂતરા ભસવા માંડે, તે સાંભળ્યું? તો કે હા, એક કૂતરું દોડતું આમ એક તરફ ને ભસતું તો બીજા બધા કૂતરા એની પાછળ ભેગા જ જાય, આજુબાજુના શેરી બધા ભસવા માંડે. કાકા કે એક કૂતરો ચોરને જોવે ને એટલે ભસવા માંડે, આજુબાજુના શેરીના બીજા કૂતરા પણ એની ભેગા ભળી જાય ને બધા એ દિશામાં જોઈને ભસવા માંડે. બીજા બધા કૂતરાઓએ ચોરને જોયો નથી, પણ વિશ્વાસ છે કે અમારામાંથી એક જણાએ જોયો છે ને ભસે છે ને, એટલે છે તો ખરો જ. અમારામાંથી એક જણાએ ચોરને જોયો છે અને ભસે છે, એટલે ગાંડો તો નથી, એટલે અમારે એને સાથ સહકાર આપવો. કાકાએ દ્રષ્ટાંત આપીને કહ્યું, એમ અમારામાંથી એક જણાએ નરસિંહ મહેતાએ જોયા, મીરાબાએ જોયા, તુકારામે જોયા, સંત જ્ઞાનેશ્વરે જોયા. એને જોયા છે ને, છે તો ખરા, મને પણ એક દિવસ દેખાશે. આ શ્રદ્ધાનો વિષય છે, આ વિશ્વાસનો વિષય છે. એટલે નાસ્તિકતાના વિચાર છોડી દેવા, આસ્તિકતા રાખવી